હેલો મિત્રો, શેરબજારની વાતોમાં 1 ફેબ્રુઆરી બજેટ આવી રહ્યું છે અને તમે જ જુઓ સમાચાર. અહીંયા રેલવે અને ડિફેન્સ, ઇન્ફ્રા, એનર્જી, આ 3-4 સેક્ટરમાં સરકાર સારામાં સારી જાહેરાત કરે એવી ચર્ચાઓ તમે ટીવી દ્વારા સાંભળી શકો છો. અને મિત્રો, સરકારની જાહેરાત પછી આ સેક્ટરના શેરો 100% દોડશે. કામ મળવાનું છે, દેશનો વિકાસ થવાનો છે, ઇકોનોમી મજબૂત બનવાની છે. આ બધા કારણોસર ભલે તમને એવું લાગતું હોય કે આ વિડીયોમાં વારંવાર રેલવે અને ડિફેન્સ સેક્ટરની ચર્ચા થાય છે, પણ એ અસ્થાને નથી, એ સાચી વાત છે. મિત્રો, સારા સ્ટોકમાં વ્યવસ્થિત રોકાણ કરી અને લોભે સમયે રાખવાથી પૈસા બને છે. મિત્રો, હવે આપણે વિડીયો પર વાત કરીએ કે ડિફેન્સ સેક્ટર. રેલવેના તો ઘણા વિડીયો બનાવ્યા, આજે આપણે ડિફેન્સ સેક્ટરના કેટલાક શેરોની વાત કરવી છે. ડિફેન્સ સેક્ટર એકદમ નાના સ્ટોક, માઇક્રો કેપ અને સ્મોલ કેપના 5 સ્ટોકની વાત કરવી છે. મિત્રો, આપણે ઘણા લાંબા સમયથી આપણા ડિફેન્સની જે વસ્તુઓ બહારથી લાવવી પડતી હતી એ હવે મેક ઇન ઇન્ડિયા મોદી સાહેબના વિઝન પ્રમાણે આપણા જે જરૂરિયાત પૂરતા સાધનો અને એનાથી વધારાના સાધનો આપણે પણ નિકાસ પણ કરવા મળ્યા છે. અને સારામાં સારો કોઈ સ્ટોક હોય, મોનોપોલીવાળો સ્ટોક હોય તો HL, આ કંપની ભલે 3000 રૂપિયા ઉપર ચાલતી હોય પણ એમાં પોટેશિયમ છે, એમાં મજબૂતાઈ છે. એ વિદેશોને પણ મોટા મોટા સોદા કરી અને એરક્રાફ્ટ, મોટા મોટા હેલિકોપ્ટરો આ બધું પૂરું પાડે છે. અને મિત્રો, ઈસરો સાથે પણ એની અમુક જરૂરિયાતો આ કંપની ઉત્પાદન કરીને આપે છે. આવી કંપનીઓમાં આપણે નાની કંપનીની વાત કરીએ, એવેન્ટલ લિમિટેડ, આ 320 આસપાસ ચાલતો ભાવ છે. ડિફેન્સ પર ઇલેક્ટ્રિક અને સેટેલાઇટ, આ ઇલેક્ટ્રોનિક્સની કામ કરે છે કંપની. માર્કેટ કેપ ખૂબ નાનું છે, 1990 કરોડનું. આ છે જબરજસ્ત રિટર્ન આપશે અને 1 વર્ષમાં પણ ખૂબ રિટર્ન આપ્યું છે. 6 મહિનામાં 227% રિટર્ન આપ્યું છે. સ્ટોક ઉપર સતત વધારો છે અને માર્કેટ કેપ મિત્રો 2547 કરોડનું માર્કેટ કેપ છે. PE 58 છે, ROE 35 છે, ROE 30 છે. ડિવિડન્ડ 0.6 આપે છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. બુક વેલ્યુ 16 રૂપિયા અને 70 પૈસા છે. સરસ કંપની છે મિત્રો, આપણા પોર્ટફોલિયોમાં તમે સમાવેશ કરી શકો છો. બીજો સ્ટોક છે મરીન ઇલેક્ટ્રિક કંપની. મોટો ઓર્ડર મળેલો છે અને 1 વર્ષમાં 225% રિટર્ન આપ્યું છે. ડિફેન્સમાં કામ કરે છે. સરકાર પાસેથી મોટો ઓર્ડર મળ્યો છે. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ પાસેથી મોટો ઓર્ડર 33 કરોડનો મળેલો છે. અને આવનારા સમયમાં માર્કેટ કેપમાંથી સ્મોલ કેપ અને સ્મોલ કેપમાંથી મિડ કેપ અને મિડ કેપમાંથી લાર્જ કેપ જો કંપની થાય તો તમને કેટલું રિટર્ન મળે? ગજબનું રિટર્ન મળે. 2000નું માર્કેટ કેપ હોય, 2નું 4 થાય, 4નું 8 થાય, 8નું 10 થાય, 20 થાય, આવું પણ થઈ શકે છે. મારા પોર્ટફોલિયોમાં 1-2 શેર એવા છે કે જે 1000 રૂપિયાના માર્કેટ કેપથી આજે 20,000 કરોડનો માર્કેટ કેપ પણ થયેલા છે. DCM સિસ્ટમ, ઇલેક્ટ્રિક સબ સિસ્ટમ અને ડિફેન્સ એરોસ્પેસનું કામ કરે છે. માર્કેટ કેપ 2853 કરોડ છે. PE 37 છે. ROE 3.5 છે. ROE 20 છે. પ્રમોટરનું હોલ્ડિંગ ગજબનું છે, 71% છે. FICનું હોલ્ડિંગ 1% છે, પણ DIE 8.21%નું એનું હોલ્ડિંગ વધાર્યું છે. પબ્લિકનું હોલ્ડિંગ 20% છે. મિત્રો, 296 300 ઉપર આ શેર ટ્રેડ થઈ ગયો છે અને માર્કેટ કેપ 2853 કરોડ છે. ફેસ વેલ્યુ 2 છે અને બુક વેલ્યુ 58 છે. મિત્રો, સરસ કંપની છે. તનેજા એરોસ્પેસ, માર્કેટ કેપ 594
74 કરોડ, એકદમ નાની કંપની છે. PA 45, ROE 15.4 છે અને ROE 10 છે. બુક વેલ્યુ 5 રૂપિયા છે અને ફેસ વેલ્યુ 5 રૂપિયા અને બુક વેલ્યુ 207 રૂપિયા છે. પ્રમોટરનું હોલ્ડિંગ 51% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 58 છે. આવી નાની કંપનીમાં FIC અને DIનું રોકાણ લગભગ હોતું નથી. 574 કરોડ ફક્ત એનું માર્કેટ કેપ છે. શેર 319 રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો છે. કંપનીએ ગજબનું રિટર્ન આપ્યું છે. 5 વર્ષમાં 600% કંપનીએ રિટર્ન આપ્યું છે. ખૂબ મોટા પૈસા બનાવ્યા છે. પારસ ડિફેન્સ, ભલે પારસ ડિફેન્સ ઉપર 700, 750, 800, 780 ભાવ ચાલતો હોય, કંપનીમાં પોટેન્ટ છે. હમણાં 2 વર્ષ પહેલો જ એનો IPO આવેલો છે અને આજે સરસ કંપની કામ કરી રહી છે. 2892 એનું માર્કેટ કેપ છે. PA 83, PA થોડોક ઊંચો જો છે. ROC 13.2 છે, ROE 9.10 છે. પ્રમોટરનું 58% હોલ્ડિંગ છે. FIC 1% છે. DI 2.72 છે અને પબ્લિકનું 37% હોલ્ડિંગ છે. ગજબનું કંપની હોલ્ડિંગ છે મિત્રો. પછી સિક્કા ઇન્ટર પ્લાન્ટ, આ પણ ડિફેન્સ સેક્ટરમાં કામ કરે છે. સહાયક કંપનીઓ, આ બધી સહાયક કંપનીઓ છે. ધારો કે તમારે મોટું એક હેલિકોપ્ટર બનાવવું હોય, ભલે હિન્દુસ્તાન એરોનોટિકનું હેલિકોપ્ટરનું બનાવતી હોય, પરંતુ એની સહાયક કંપનીઓ પાસે નાના નાના કામ આ બધા લેતા હોય છે. અને આ બધી જે ધારો કે પોતાના કામમાં આવતું હોય, ધારો કે કોઈ વાયરિંગનું કામ કરતું હોય, કોઈ એને ડિઝાઇનનું કામ કરતું હોય, આ બધા સેક્ટર નાના નાના શેરો બધા ખૂબ ચાલતા હોય છે. સિક્કા ઇન્ટર પ્લાન્ટ એન્જિનિયર ડિઝાઇનનું કામ કરે છે. માર્કેટ કેપ 505 કરોડ છે. આવી કંપનીમાં રોકાણ કરવાથી શું થાય મિત્રો? ઝડપથી પૈસા ના બને, પણ લાંબે ગાળે ગજબ પૈસા બને. હવે ધારો કે 505 કરોડ માર્કેટ કેપ છે, એનું સીધું 5050 કરોડ માર્કેટ થાય એટલે 10 ગણા પૈસા થઈ જાય મિત્રો. સમજો, વાત સમજવામાં આવે તો. હવે આપણે રેલવેના 1-2 સેક્ટરના શેર બાકી રહી ગયા છે, એની થોડીક ચર્ચા કરવી છે મિત્રો. કે ટીટાગઢ વેગન, આ શેર ગજબનો ચાલશે મિત્રો. એનું કારણ છે કે ટીટાગઢ વેગન લિમિટેડ ભારતને 3જા ક્રમની સૌથી મોટી નૂર વેગન ઉત્પાદન કરતી કંપની છે. જે માલવાહક રેલગાડીઓ છે એના ડબ્બા આ કંપની ઉત્પાદન કરે છે. મેટ્રો ટ્રેનના કોચ બનાવે છે મિત્રો. ટ્રેનની ઇલેક્ટ્રિકલ્સનું કામ કરે છે અને કંપની 1 વર્ષમાં 8400 વેગન અને 200 મેટ્રો કોચ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે અને દર વર્ષે 30,000 ટન કાસ્ટિંગ સ્ટીલની પ્રક્રિયા કરે છે. 30,000 ટન જે લોખંડ છે એનું આ વેગનો અને મેટ્રોમાં રૂપાંતર કરે છે. માર્કેટ કેપ હશે કંપનીનું 14,530 કરોડ, ફેસ વેલ્યુ 2 છે, EPS 17.47 છે અને મિત્રો કંપનીનો બુક વેલ્યુ 109 રૂપિયા છે અને ROE 17.6 છે, ROE 13.9 છે અને પ્રમોટરનું હોલ્ડિંગ 44.91% છે. આવી કંપનીઓ તમારા રડાર ઉપર રાખો અને સસ્ત તમને રિટર્ન મળી શકે છે. થેન્ક યુ, આભાર.